ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લામાં 1.53 લાખ જેટલા ખેલાડીઓએ 24 જેટલી રમતોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓમાં ખેલાડીઓ ભાગ લેશે। શાળા અને ગ્રામ્ય કક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે। ત્યારે જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે। તારીખ 6 જાન્યુઆરીએ ભરૂચ તાલુકાના સંસ્કાર સ્કૂલ ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વય જૂથના ભાઈઓ બહેનો મળીને કુલ 67 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ સિવાય 7 જાન્યુઆરીના રોજ KGM શાળા ખાતે એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંડર 9, અંડર 11, અંડર 14 અને અંડર 17 ઓપન કેટેગરી મળી કુલ આશરે 636 જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો। એથ્લેટિક્સ રમતને KGM શાળાના આચાર્ય ઉપાસના શર્માએ ખુલ્લો મૂક્યો હતો। આ ખેલાડીઓ તાલુકા કક્ષાએ વિજેતા થઈ હવે જિલ્લા કક્ષાએ રમવા જશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ઝોન કક્ષા અને રાજ્ય કક્ષાએ રમવા જનાર છે। આ ઉપરાંત એથ્લેટિક્સ રમત માટે ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કરી પ્રતિભાશાળી ખેલાડીઓને DLSS માટે તૈયાર કરવામાં આવશે। ખેલ મહાકુંભ 3.0નું જ્યારે રાજ્ય કક્ષાએથી પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ખેલ મહાકુંભ 3.0નું આયોજન થયું છે, જેમાં એથ્લેટિક્સ રમતની અંદર અંડર 14, અંડર 17, અંડર ઓપન કેટેગરી ની તમામ સ્પર્ધાઓ જેવી કે 100 મીટર, 200 મીટર, ગોળા ફેંક, જેવલિન થ્રો તમામનું આયોજન આજરોજ KGM શાળા ખાતે થઈ રહ્યું છે, જેની અંદર ભરૂચ તાલુકાની તમામ સ્કૂલોનું અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધાની અંદરથી જે વિજેતા થશે ખેલાડીઓ તેઓ જિલ્લા કક્ષાએ રમવા જનાર છે। જિલ્લા કક્ષાએથી વિજેતા થનાર ખેલાડીઓ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ તેઓ પોતાનું કવચ બતાવશે। સમગ્ર ખેલ મહાકુંભ દરમિયાન ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનની પણ કામગીરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી રહી છે, જેની અંદર ખેલાડીઓ જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની અંદર સીધો પ્રવેશ મેળવનાર છે। તો મારી તમામ એથ્લેટ્સને વિનંતી છે કે તેઓ પોતાનું સારું પ્રદર્શન બતાવે અને રાજ્ય સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે DLSS શાળા છે અને ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન છે, એમાં તેઓ પોતાનું પરફોર્મન્સ બેસ્ટ બતાવીને એડમિશન મેળવે। આ પ્રસંગે હું એથ્લેટિક્સ રમતના તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવું છું કે તેઓ આગળ જઈને જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ રોશન કરે।